વરસાદી સિઝન છે અને છેલ્લા 48 કલાકમાં જે મુજબનો વરસાદ પડી રહ્યો છે આઈ એમ શ્યોર કે મોટા ભાગના લોકો એમ તો કાં તો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે અથવા તો ઘરે છે. તો આ સમયે તમને અમુક એવી મૂવી સજેસ્ટ કરું છું જે આ વરસાદી માહોલને તમારા ઘરમાં બેઠા બેઠા ફેમિલી સાથે એન્જોય કરી શકો. તો શરૂ કરીએ. સૌથી પહેલા મૂવીની વાત કરીએ તો એક મૂવી કે જે કલ્ટ ક્લાસિક બની ગઈ છે અને જેમાં શાહરૂખ ખાન, પ્રીતિ ઝિન્ટા, રાની મુખર્જી અને મનોજ બાજપાઈ જેવા કમાલના કલાકારોએ કામ કર્યું છે. ઇવન અમિતાભ બચ્ચન, હેમા માલિની પણ આ મૂવીમાં હતા. યસ, તમને ખબર પડી ગઈ છે હું કઈ મૂવીની વાત કરું છું. મૂવી એટલે યશરાજ ફિલ્મની વીર ઝારા. એક એવી રોમેન્ટિક ફિલ્મ કે જેના ડાયલોગ્સ હોય કે પછી એના વિઝ્યુઅલ્સ હોય, એક્ટિંગ હોય, આજે પણ લોકોના દિલ દિમાગ ઉપર ખાસ કારણથી છે. હજી પણ એની એક અલગ જ છાપ છે. તો આ વરસાદી સિઝનમાં ચોક્કસથી આ તમારા લવ્ડ ટી એન્ડ લવ વન સાથે આ મૂવી માણી શકાય. એ સિવાય બીજી ફિલ્મની વાત કરું તો જો તમે તમારા ફ્રેન્ડ સાથે હોય, પીજીમાં કેવી જગ્યાએ કોઈ રહી રહ્યા હોય તો મજા પડી જાય ને માણી શકાય એવી બીજી મૂવી એટલે કે દિલ ચાહતા હૈ. અક્ષય ખન્ના, આમિર ખાન અને એની સાથે સૈફ અલી ખાનની આ મૂવી. ત્રણ મિત્રો કે જે કોલેજ પછી છૂટા પડે છે અને લાંબા સમયથી એમને બહાર જવાનો પ્લાન હોય છે, જે આપણે પણ એવું નક્કી કરતા હોય છે. ગોવા ફરવા જાય છે અને એ આખી જે જર્ની છે, બ્યુટીફુલ ફ્રેન્ડશિપ વાળી બોન્ડ જે છે આ ફિલ્મમાં જોવા મળે છે. કમાલના મ્યુઝિક હોય, ચાહે ગોવાના વિઝ્યુઅલ્સ હોય. અને જ્યારે એ મૂવી રિલીઝ થઈ ને ત્યારથી જ ગોવાની રેવન્યુ જે છે એ સમયે ખાસ એવી વધી ગઈ હતી. લોકો વધારે ગોવા વિઝિટ કરવા જઈ રહ્યા હતા. એના સોંગ્સ હોય, મ્યુઝિક હોય, ઓલ ટાઈમ કલ્ટ ક્લાસિક ફિલ્મમાં છે દિલ ચાહતા એનું ચોક્કસથી નામ આવે. એ સિવાય જો તમને હોરર કોમેડી ફિલ્મ પસંદ હોય તો હાલમાં જ જે ફિલ્મ રિલીઝ થઈ છે સ્ત્રી 2 એ તો થિયેટરમાં છે, પણ ઘરે બેસીને મુંજિયા જે રિલીઝ થઈ છે એ પણ તમે જોઈ શકો છો. શર્વરી વાઘની આ ફિલ્મ છે અને જે મેડોક ફિલ્મ જે છે એનું હોરર કોમેડી યુનિવર્સ એનો જે એક પાર્ટ છે જે ડિઝની પ્લસ હોટસ્ટાર પર અત્યારે રિલીઝ થઈ ચૂક્યો છે અને જેણે લગભગ 100 કરોડથી પણ વધારેની કમાણી કરી લીધી હતી. એટલે આ મૂવી પણ ઘરે બેઠા વરસાદી માહોલમાં માણી શકાય એવી ચોક્કસથી આ મૂવી જો તમે મિસ કરી હોય તો જોવાય. એ સિવાય વન ઓફ ધી ફેવરિટ મારી મૂવી, અને આમ તો આ ફિલ્મ એવી છે કે જે આ વર્ષની મારી સ્પેશિયલી વન ઓફ ધી ફેવરિટ છે, કારણ કે જે ફિલ્મો આપણે જોઈને મોટા થયા છીએ, કોમેડી ફિલ્મો, અને એ જોનરમાં ફિલ્મ આવી હતી મડગાંવ એક્સપ્રેસ. વોટ અ મેજિકલ એન્ડ જબરજસ્ત આખી રાઇડ હતી. એટલે વાત એવી છે કે એક 3 બાળકો છે જે નાનપણથી સાથે મોટા થાય છે અને એમનું સપનું હોય છે કે ભાઈ આપણે સાથે ગોવા જવું છે. આપણા બધા જ લોકોનું હોય છે, જેમાં પ્રતિક ગાંધી આપણને જોવા મળે છે, દિવ્યેન્દુ જોવા મળે છે, અને આ કમાલના કલાકારો છે એ આ ફિલ્મમાં એટલી જબરજસ્ત હાસ્યની આપણને છોડો છે ઉલારતા જોવા મળે છે. એન્ડ મડગાંવ એક્સપ્રેસ એટલે કેવી રીતે મડગાંવ પહોંચે છે, ત્યાંથી ગોવા જાય છે અને ગોવામાં એમની જર્ની કેટલી ટફ થઈ જાય છે, અને એમાં જે સિચ્યુએશનલ કોમેડી આપણને જોવા મળે છે. કુનાલ ખેમુની આ એઝ એ ડાયરેક્ટરલ ડેબ્યુટ હતું, જેમાં એમણે કેમિયો પણ કર્યો છે. એટલે બહુ જબરદસ્ત ફિલ્મ, અને આ 5 એવી ફિલ્મ કે જે ચોક્કસથી આ વરસાદી સિઝનમાં તમે માણી શકો. પણ એક વધુ ફિલ્મનું તમને રિકમેન્ડેશન આપું છે અને એ છે આશિકી 2. 2013માં ફિલ્મ આવી હતી જેને ટી સિરીઝે કરી હતી અને મોહિત શૌરીએ આ મૂવીને પ્રોડ્યુસ કરી હતી. અને એમ કહી શકાય કે અરિજીત સિંહનો જે સિક્કો છે ને, આ ફિલ્મનું જે સોંગ હતું કે તુમ હી હો, ત્યાંથી જ ચમક્યો હતો અને એના પછી એને ક્યાંય પાછું વળીને જોયું નથી. શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની આ ફિલ્મ, રોમેન્ટિક જોનરની આ ફિલ્મ, એટલે આ વરસાદી મોસમમાં ડેફિનેટલી માણી શકાય આ ફિલ્મ. બાકી તમને કોઈક એવી ફિલ્મ છે જે તમને એવું લાગે કે આ વરસાદી મોસમમાં, રેની સિઝનમાં માણાય? કોમેન્ટ કરી અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.